દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનારકના દિવસોમાં કૃષ્ણ મંડળ દ્વારા ભક્તિભાવપૂર્વક શાકોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। આ ઉત્સવ પ્રસાદી અને ભક્તિનું અનોખું સંયોજન છે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદ અને સાત્વિક ભોજનનો લાભ આપે છે। મંડળની મહિલાઓએ અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી, સુંદર થાળ ધર્યો અને હૃદયને સ્પર્શતા ભજન કીર્તન દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવ્યું। આ સમયે એક અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું, જ્યાં દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણના નામનો નાદ ગુંજી રહ્યો હતો। શાકોત્સવની વિશેષતા તેની સાત્વિક પ્રસાદી છે। આ વખતે પ્રસાદમાં તાજા શાક, સ્વાદિષ્ટ ખીચડી, ગરમ કઢી, બાજરીના રોટલા, લીલા મરચા, તાજા બીટનો સલાડ, શુદ્ધ ઘી, ગોળ અને છેલ્લે મીઠાશનો સ્પર્શ આપતી ગરમાગરમ જલેબીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ તમામ વાનગીઓ સાદગી અને શુદ્ધતાનું પ્રતીક હતી, જે ભક્તોને શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે પોષણ આપે છે। સૌ ભક્તજનો તથા આમંત્રિત મહેમાનોએ આ પ્રસાદનો આનંદ માણ્યો અને એક સાથે બેસીને શ્રી કૃષ્ણના ભજનોમાં ખોવાઈ ગયા। આ ઉત્સવ ફક્ત ભોજનનો જ નહીં, પરંતુ ભક્તિ, સંગઠન, સાદગી અને સમુદાયના બંધનને મજબૂત કરવાનું સુંદર પ્રતીક બન્યો। કૃષ્ણ મંડળના આવા કાર્યો ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિ અને એકતાની ભાવના જગાડે છે। આવા ઉત્સવ દ્વારા શ્રી કૃષ્ણની લીલાઓ અને ભક્તિનો સંદેશ નવી પેઢી સુધી પહોંચે છે। ધનારકના સમયમાં ઉજવાતા આ શાકોત્સવે ફરી એકવાર સાબિત કર્યું કે ભક્તિ અને પ્રસાદના માધ્યમથી હૃદયોને જોડી શકાય છે। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।